પરથી પસાર થઈ રહેલ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપ્યો છે। પોલીસ જ્યારે ચેકિંગમાં હતી તે દરમિયાન ડાંગરના કટ્ટાવાળા ટ્રકમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો। ગાંજાના જથ્થા સાથે ટ્રક ચાલક અનવર આમદભાઈ આઘમની પોલીસે ધરપકડ કરી। આરોપી છત્તીસગઢથી મોરબી જઈ રહ્યો હતો। ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા ધંધુકા ડિવિઝનના એએસપી સહિત બગોદરા કેરલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। तो आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા કાળુભાઈ જોડાઈ ગયા છે। કાળુ, જે રીતે સૌથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, કઈ રીતે આ જથ્થો ઝડપવામાં આવ્યો, પોલીસ તો આ સમગ્ર મામલે શું કહેવું સામે આવ્યું છે? જી માનસી, જણાવી દો તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો જો સૌથી મોટો જથ્થો જે ગાંજાનો છે જે ટ્રકમાં જઈ રહ્યો હતો તેને બગોદરા પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો છે। હાલમાં તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેની જાહેર થશે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું બગોદરા ટોલ ટેક્સ પાસે। ત્યારે ડાંગરના કટ્ટા ભરેલ ટ્રક પસાર થયો હતો, તેનું ચેકિંગ કરતા તેમાંથી મોટી માત્રામાં એટલે કે 102 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। તેમાં ટ્રક ચાલક જે છે અનવર સંધી, જે મોરબીનો રહેવાસી છે, જેને છત્તીસગઢથી નીકળી બગોદરાથી મોરબી જઈ હતો, ત્યારે ટ્રકનું ચેકિંગ કરતા તે ઝડપાઈ ગયો હતો। ત્યારે પોલીસે તમામ જે ગાંજાનો જથ્થો છે તેને ઝડપી પાડ્યો હતો। ત્યારે અહીંના જે સ્થાનિક પીએસઆઈ જીકે ચાવડા, ધંધુકા ડિવિઝનના એએસપી છે વાઘીસા જોશી સહિતનો જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી આજે તમામ જે જથ્થો છે તેનું વજન કરવામાં આવ્યું હતું, જેમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી। પોલીસે જે છે આ એનડીપીએસનો જે ગુનો છે તે દાખલ કર્યો છે। આખી રાત સુધી તે આ ગુનામાં અને આરોપીની અટકાયત કરી વિવિધ જે એની તપાસ આવે તે તપાસ કરી છે। ત્યારે આમાં એક હિમાંશુ મેહર છે, તેનું પણ એક નામ બહાર આવ્યું છે। ત્યારે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીની જે છે તપાસ કરી અને તેને ઝડપીમાં પણ થોડીક રોકડ રકમ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે જો અમદાવાદ ગ્રામ્યની જો વાત કરીએ તો બગોદરા પોલીસે સૌથી મોટો ગ્રામ્ય વિસ્તારનો આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આમ તો જો આ એનડીપીએસના જે ગુના હોય છે, ગાંજો છે, ડ્રગ્સ છે, તે એટીએસ, એસઓજી છે, જે મોટી એજન્સીઓ પકડતી હોય છે, પણ બગોદરા પોલીસે ચેકિંગ દરમિયાન પકડી પાડ્યો છે। ત્યારે જો વાત કરીએ તો ગુજરાતમાં અવારનવાર હજુ તાજેતરમાં ખંભાતમાં એટીએસે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી। અવારનવાર જે ગુજરાતમાંથી આ રીતે ફેક્ટરીઓ છે, અવારનવાર જે છે જેનું વહન થતું હોય આવી માદક પદાર્થોનું એ પકડવામાં આવી રહ્યું છે। બગોદરા પોલીસે પકડી અને વધુ તપાસ હાથ ધરી છે। કાળુ, આ જે ટ્રક હતું એ ટ્રક ક્યાંથી આવ્યો હતો અને સાથે ક્યાં લઈ જવાનો હતો? આ જે ડ્રાઈવર છે તેની પૂછપરછની અંદર કોઈ ખુલાસો સામે આવ્યો હોય? જે આ ટ્રક ડ્રાઈવર છે તેની પૂછપરછ કરવામાં આવી છે। ટ્રક ડ્રાઈવર છત્તીસગઢથી નીકળી બગોદરાથી મોરબી તરફ જતો હતો, પરંતુ હજુ પોલીસ તપાસમાં વધુ બહાર આવી શકે, કેમ કે આટલો મોટો જથ્થો ટ્રક ચાલક પોતે લઈ જઈ શકે નહીં, તેની પાછળ કોઈકને કોઈ હોય જ। ત્યારે આ કોણ આપવામાં તો ક્યાંથી ભરવામાં આવ્યો તો આની પાછળ કોણ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। અને આ જે તપાસ છે કેરળા જીઆઈડીસીના પીઆઈ સોલંકીને સોંપવામાં આવી છે। જી માનસી, પીઆઈનું શું નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર મામલે? તેમને જે રીતે બાતમી મળી હતી, શું તેટલા પ્રમાણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કે પછી તેનાથી વધુ જથ્થો ખરેખર પાસ થઈ ગયો છે કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે? જી, આ ટ્રક ચાલકને હવે પૂછપરછ કરવામાં આવશે। એ પહેલી વાર આ રીતે જથ્થો લઈ નીકળ્યો છે કે અવારનવાર પસાર થઈ રહ્યો હતો? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે જાહેર થતા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન જે ટોલ ટેક્સ પાસે આ જથ્થો મળી આવ્યો છે, ત્યારે હવે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરશે, આની પાછળ કોણ છે તે વધુ તપાસ હાથ ધરશે। જી, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો